નમસ્કાર. એક ફિલ્મનું ગીત સાંભળી રહ્યો હતો, એના ઉપરથી વિચાર આવ્યો છે અને એના પર જ આ વિડીયો પણ બનાવું છું. એ ગીતમાં આ કડી છે, સાજન ભરે બાજાર સે ખાલી ન ગુજર તું, ખાલી ન ગુજર તું. પણ આપણે તો આવડી મોટી દુનિયામાં અસંખ્ય વસ્તુઓ છે, આટલું મોટું બજાર છે, અને છતાંય ખાલી હાથે જ જવાના છીએ. કેમ ખાલી હાથે જવું પડે છે? આપણે એવો વિચાર આવે છે કે આપણે ખાલી હાથે કેમ જવું પડે છે? આખી જિંદગી આપણે ઘોડા ગધેડાની જેમ મહેનત કરી, કર્મો કર્યા, એમાંથી જેટલું ભોગવાય એટલું ભોગવ્યું, બાકીનું રહ્યું, ભેગું કર્યું, બંગલાઓ લીધા, ગાડીઓ લીધી, બધું કર્યું, પણ છતાંય આપણે ખાલી હાથે કેમ જવાનું હોય છે? એના પર વિચાર કર્યો. આપણે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો એટલા માટે કે જીવાત્મા રૂપે આપણે અમર છીએ, જ્યાં જગતની બધી વસ્તુઓ નાશવંત છે. આપણે એને લઈ જઈને શું કરીશું? આપણે આવી નાશવંત વસ્તુઓ તો આપણને આવતા જન્મમાં પણ આપણા ભાગ્ય અને કર્મફળો પ્રમાણે મળતી જ રહેવાની છે. તો આ બધી વસ્તુઓનો બોજો માથે લઈને જવાની શું જરૂર છે? કંઈક તો કારણ હોવું જોઈએ કે આપણે ખાલી હાથે જઈએ છીએ. ભગવાને કેમ એવું ગોઠવ્યું છે? અને છતાંય નિરાશ થવાની જરૂર નથી. બીજા પ્રાણીઓ તો ઈચ્છે તો એ નથી લઈ જઈ શકે એમ, પણ મનુષ્યને વિશિષ્ટાધિકાર મળ્યો છે, એક સ્પેશિયલ વિશિષ્ટાધિકાર. એ તો લઈ જઈ શકે છે. કર્મફળો તો પ્રાણીઓના જવાના છે એમની જોડે. તમે એમ ના કહેતા કે કર્મફળો તો એમની જોડે જવાના છે, ના આપણાએ આપણી જોડે આવવાના છે. પણ એક બીજો પણ વિશિષ્ટાધિકાર મળ્યો છે. એ કયો વિશિષ્ટાધિકાર છે? 3 મિનિટમાં હું તમને બધું નહીં કહી શકું. તમે આ જ વિડીયો ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો. મારો કોઈ પણ વિડીયો તમે સાંભળશો, તમને ગમશે, તમે આતુરતાથી રાહ જોશો, તો આ ચેનલ